તો ફાઇનલી મિત્રો બપોરનો વાગ્યો છે એક ને આપણે અત્યારે છે ખાવા માટે ડીશું બનાવી છે મસ્ત દાળ ઢોકળી હા ખાને માં છોડી તમને ભાવતી આ છે મસ્ત પરોઠું વઘારી લા ફાઇનલી મિત્રો અમારે એક ભાઈને હોવાની છે બહુ આકડા છે પોતે ગોદડી લઈને જાયરા છે હે આ તો લાયા ને ખાસો ટાઈમ થઈ ગયો મારા વાલા જો તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો સવારના વાગ્યા છે 8:30 ને આપણે આવતા રહેશે કામમાંથી કારણ કે કામમાંથી આજે આપણે કરવાનું છે ઢાબામાંથી લગાવવાની છે ટાઈલ્સ મિત્રો હશે ત્રીજા માળે છે ટાઈલ્સ હશે મિત્રો અમારા ગામનો આવો થોડોક નજારો આજુબાજુમાં બધા છે ઘર અને આપણે વહેલા ચડી જઈએ ત્રીજા માળે સંડાસ બાથરૂમના ઢાબામાંથી આ બાજુમાં કિશનભાઈ પેટી ટાઈલ્સ પલાળે છે ફટાફટ ટાઈલ્સ પલાળી નાખે માલ બની નાખે એટલે લગાવવાનું કરી નાખીએ ચાલુ તો વિડીયોમાં કન્ટિન્યુ બને તો ફાઇનલી મિત્રો બપોરનો વાગ્યો છે એક ને આપણે અત્યારે છે ખાવા માટે ડીશું બનાવી છે મસ્ત દાળ ઢોકળી સાથે ભાત એમાં ડીશું તો નાસ્તા શું લાવી બેટા એ ચમ ખાલી નહીં ચમ ખાલી હતી જ્યાં તો બાર મંદિર આવીને ખાય દાળ ઢોકળી ખાય છે ને આ બાજુમાં એક ભાઈ ડીશું મમ્મી ઊંઝ્યા છે રમવા નહીં બેટી મને જો અચ્છો લાવી વાહ ચણા લાવી બાફીલા હા ખાને માં છોડી ચમ નહીં ભાવતી આ છે મસ્ત પરોઠું વઘારી લા ચણા બાસ આવે તેલ ને હરગવા મેથે તો હેલો મિત્રો બપોરનો વાગી હશે 2 અને આપણે ઘરે જઈને આવ્યા છે પાછા કામમાંથી કારણ કે બપોરે ગયા હતા ખાઈને આવતા કામે તો સવારનો આપણે મિત્રો કરી રહ્યા હતા સંડાસ બાથરૂમનું કામ જે કમ્પ્લીટ પતી ગયું છે મિત્રો આ છે મિત્રો એટેચ એટલે કે સંડાસ બાથરૂમ બી ભેગું છે એક સાઈડ છે બાથરૂમ ને એક સાઈડ છે સંડાસ જેનું ટાઈલ્સ આપણે લગાડી રહ્યા હતા એ લગાડી નાખી છે મિત્રો સાફ સફાઈ પણ થઈ ગઈ છે આધા ભરવાના બાકી છે હવે થોડી વાર પછી ભરી પણ નાખશે તો આવી લગાવી છે મિત્રો ટાઈલ્સો કેવી લાગી છે કમેન્ટમાં જણાવજો બ્લોગમાં કન્ટિન્યુ બને રહો હવે આપણે કરતા આગળ બીજું ફાઇનલી મિત્રો અમારે એક ભાઈને હોવાની છે બહુ આકડા છે પોતે ગોદડી લઈને જાયરા છે અને એક ભાઈ લાંબા લીધા જોકા નથી આ બાજુમાં દેશમાં અમે મસ્ત મજાના ગોદડા પણ પાથરી રહી છે ખાટલા ઢાળી રહી છે સારું બીજું આપણે કરી રહ્યા છે મારા વાલા મિત્રો રેશુબેન જોવે છે એના ફોન તો આજ તો એ શું કરે બેટા સાયકલ લાગે છે એમ શું વાત કરે આ બાજુમાં દેશી મમ્મી પથરે છે કોઈ હવે મારો ખાટલો પથરો ધાયણ જ છે ને ફૂલ ધાયણ છે આમને એટલે આ દારા માથે રાતની ડોલો ના પડે ડોલું ટેંગાડી જ્યારે મેસે હોય ને ભોડામ પર ભૂખ લઈને ભટકાય ઊભો થાય એટલે ભટકાય શું ચાકન મેળવાના એ તો મેચા મેલ્યા હા ભરિયાને મેચા કર્યો દીનાભાઈ કર્યું હતું મેચા કર્યું હતું મને ખબર નહીં કલાક દીનાભાઈ કર્યું શું પડે હોઈ જાવ છે હાલ બાકી કિંમતી બહુ નહીં દિવાળી નહીં મોણા 2,000 હાલ બોનસ હાલે મેં 200 રૂપિયાનો હાલ હાલ તે તું કે મને આવ્યો ગમે તે પછી કિંમત પૂછી કે 200 રૂપિયા ઘરે એમ લાગે ને કે ના ભાઈ સેમ હો નવી ફેશન પહેરો અમે ચી ફેશન પહેરા એમાં તો આ જોવાની ફેશન હોય શિયાળા એક ચેપ્ટર 4 મહિના કાઢી નાખવાના એમ ગાય 27 મમ્મી હે ને મસ્ત
હા પણ તમે મેલો તો ખરી અમે કરી નાખશું અહીં મોટું ઓલું સારું રાતનું પડી જાય કોઈ અડધા રાતે પછી ખાટલામાં પૂથાનું બહુ અઘરું પડે છે. તો ફાઇનલી મિત્રો આપણે વારું બીજું કરી રહ્યા છે અને વાસણ ડિશન મેં કમ્પ્લીટ કરી નાખ્યું છે. ખાવાનો થોડોક ટાઈમ થઈ ગયો છે અને હવે કંઈક આજ તો નક્કી એડિશન મમ્મી કંઈક નાસ્તામાં જ પડી લાગે એ શું છે હે હે આ તો લાયા ને ખાસો ટાઈમ થઈ ગયો ને મારા વાલા જો. તો મિત્રો આપણે એક દિવસ ગયા હતા ખબર હોય તો મોલમાં તો આજ ફરી પાછો દિશામાં નાસ્તો યાદ આવી ગયો છે. એ યાદ નતો મને યાદ ન હોતો. તો આજનો વ્લોગ આપણે મિત્રો અહીંયા પૂરો કરશું. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી નાખો, શેર કરો, ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.